શાંતિ. આજે રાજયોગ મેડિટેશન માટેની એક સુંદર સ્ટોરી આપણે સાંભળીશું, જેમાં કર્મયોગનો સુંદર મજાનો વિસ્તાર બતાવ્યો છે. એક વખત રાજા જનક એમના ગુરુ અષ્ટાવક્રની સાથે જઈ રહ્યા હતા અને અષ્ટાવક્ર ઋષિ એમને દરેક કર્મમાં જ્ઞાન સમજાવી રહ્યા હતા. રાજા જનક એક દિવસ ઘોડા પર બેસવા જાય છે. એક પગ એમનો જમીન પર હોય છે અને બીજો પગ ઘોડા પર હોય છે. અષ્ટાવક્ર એને એ જ સેકન્ડે કહે છે, રાજા ઊભો રહે, તું જે સ્થિતિમાં છો એ જ સ્થિતિમાં ઊભો રહી જા. પછી અષ્ટાવક્ર એમને પ્રશ્ન પૂછે છે કે હે રાજા, તું બતાવ કે અત્યારે તું ક્યાં છો, જમીન પર છો કે ઘોડા પર છો? રાજા વિચારમાં પડી જાય છે. આપ સર્વ શું કહેશો? રાજા ક્યાં છે, જમીન પર છે કે ઘોડા પર છે? તો વિચારીને રાજા કહે છે કે મહારાજ, હું જમીન પર પણ નથી અને ઘોડા પર પણ નથી. તો અષ્ટાવક્ર જવાબ આપે છે કે બસ આ જ રીતે તારે સંસારમાં રહેવાનું છે, પરંતુ જેમ એક પગ જમીન પર છે, એક પગ ઘોડા પર છે, એમ એક પગ બુદ્ધિરૂપી એક પગ તારે આ સંસારના કારોબારમાં રાજ્ય સંભાળવામાં રાખવાનો છે, જ્યારે બીજો પગ પરમાત્માની યાદમાં રાખવાનો છે. એને કહેવાય છે કર્મ અને યોગનું બેલેન્સ. જેના માટે એક સુંદર વાક્ય છે, રહો એસે જિંદગાની મેં જૈસે કમલ રહેતા પાની મેં. રહો એસે જિંદગાની મેં જૈસે કમલ રહેતા પાની મેં. ન જગ ત્યાગો ન હરી ભૂલો, ન જગ ત્યાગો ન હરી ભૂલો. માના કર્મ અને યોગ બંનેનું બેલેન્સ રાખો. ઓમ શાંતિ. ઓમ શાંતિ. શ્રીમદ ભગવદ્ ગીતા સર્વશાસ્ત્રમયી શિરોમણી, જેમાં પરમાત્માએ દરેક અધ્યાયની પાછળ યોગ શબ્દ બતાવેલો છે. એટલે કે ગીતા એ યોગ શાસ્ત્ર છે, જેમાં પરમાત્મા અર્જુનને યોગ શીખવી રહ્યા છે. તો ચાલો આજે આપણે બધા પણ અર્જુન બની અને યોગ શીખીએ. ગીતાની અંદર પરમાત્માએ કર્મ યોગ બતાવ્યો છે, કર્મ સંન્યાસ યોગ પણ બતાવ્યો છે, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ પણ બતાવ્યો છે, અને સાથે સાથે અર્જુનને આત્મ સંયમ યોગ શીખવાડ્યો છે અને રાજવિદ્યા રાજગુહ્ય યોગ પણ સમજાવ્યો છે. તો ચાલો આ બધા જ યોગનો અર્થ શું થાય છે એ આપણે સમજીએ. સૌથી પહેલો છે યોગ શબ્દ. યોગ મીન્સ કનેક્શન, રિલેશન વિથ ગોડ. પરમાત્મા સાથે મનનું કનેક્શન અને દિલનું રિલેશન, એ છે યોગ. પરમાત્મા સાથે જ્યારે આપણે મન અને દિલના ભાવોને જોડીએ છીએ ત્યારે જ આપણને પરમાત્માની યાદ આવે છે. યોગને સાધારણ શબ્દોમાં કહીએ યાદ. તો શું પરમાત્માની યાદ આપણને આવે છે ખરી? જેમ કોઈ મનુષ્યની યાદ આપણને ખૂબ સતાવે છે, પણ પરમાત્માની યાદ કરવા બેસીએ ત્યારે શું કહીએ છીએ? મારું મન લાગતું નથી. એનું કારણ એ જ છે કે આપણું કનેક્શન અને રિલેશન પરમાત્મા સાથે બરાબર જોડાયેલું નથી. તો પરમાત્મા બતાવે છે કર્મયોગ. કર્મ કરતાં કરતાં પણ મનનું કનેક્શન એ સુપર પાવર હાઉસ પરમાત્મા સાથે જોડેલું રાખીએ. કારણ કે જેમ કર્મ કરવામાં આત્માની બેટરીનો ઉપયોગ થાય છે, ધીરે ધીરે બેટરી ડિસ્ચાર્જ થાય છે, તો બેટરીને ચાર્જ તો કરવી પડે ને. એના માટે પરમાત્માએ બતાવ્યો છે કર્મયોગ કે હે અર્જુન, તું કર્મ કરતાં કરતાં પણ જો મને યાદ કરીશ તો તારો કનેક્શન મારી સાથે રહેશે અને તારી બેટરી ચાર્જ થતી રહેશે. બીજું પરમાત્માએ બતાવ્યું કર્મ સંન્યાસ યોગ. એટલે કે કર્મનો સંન્યાસ નથી કરવાનો, પરંતુ કર્મનું જે ફળ મળે, સુખ દુઃખ, નિંદા સ્તુતિ, માન અપમાન, એ કર્મના ફળનો તું સ્વીકાર ન કરીશ અને એ ફળને તું પરમાત્માને અર્પણ કરી દે, એ જ છે કર્મ સંન્યાસ યોગ. કર્મ કરતાં કરતાં પણ જે હુંપણાનું ભાન આવે છે, એ હુંપણાને તું પણ છોડી દે, એને કહેવાય કર્મ સંન્યાસ. કર્મ નથી છોડવાનું, પણ કર્મમાં જે હુંપણું છે એને છોડી સમત્વ ભાવથી કર્મ કરવું, એ છે કર્મ સંન્યાસ યોગ. તો કર્મયોગ અને કર્મ સંન્યાસ બંને માટે જ્ઞાન જરૂરી છે. એટલા માટે પરમાત્મા બતાવે છે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. ત્યારબાદ પરમાત્માએ શીખવ્યો છે આત્મ સંયમ યોગ. આત્મ સંયમ
એટલે કે આત્માનો પોતાની કર્મેન્દ્રિયો પર પૂરેપૂરો કંટ્રોલ. મન, બુદ્ધિ, સંસ્કાર, આંખ, નાક, હાથ, પગ, મુખ, જીભ આ બધા પર આપણો પૂરો કંટ્રોલ હોવો જોઈએ. પરંતુ આજે આપણી ફરિયાદ શું હોય છે? મારે આમ બોલવું નહોતું પણ મોઢામાંથી નીકળી ગયું. મારે આમ કરવું નહોતું પણ થઈ ગયું. મારે આ જોવું નહોતું પણ જોવાઈ ગયું. તો શું આપણો પર, આપણી જાત પર આપણો કંટ્રોલ છે ખરા? બિલકુલ નથી. અને એટલા માટે જરૂરી છે મેડિટેશન. જ્યારે આપણે પરમાત્મા સાથે કનેક્શન જોડીએ છીએ, પરમાત્મા પાસેથી એ શક્તિ મળે છે કે આપણે આપણી જાત પર કંટ્રોલ કરી શકીએ છીએ, જેને કહેવાય છે આત્મસંયમ યોગ. અને ત્યારબાદ પરમાત્માએ શીખવ્યો છે રાજવિદ્યા, રાજગુહ્ય યોગ, જેને કહેવાય છે રાજયોગ મેડિટેશન. સ્વયંને આત્મા રાજા સમજી મન બુદ્ધિનો તાર પરમાત્મા સાથે જોડી દઈએ અને પરમાત્માએ બતાવેલા સર્વ રાજોને બુદ્ધિમાં રાખીએ. હું કોણ છું? હું ક્યાંથી આવી છું? મારું કર્તવ્ય શું છે? મારે ક્યાં જવાનું છે? અને આ સૃષ્ટિ નાટકનો ખેલ કઈ રીતે ચાલે છે? આ બધા રાજ સમજીને જ્યારે પરમાત્માને આપણે ઓળખી લઈએ, પરમાત્માનું રહસ્ય પણ સમજી લઈએ, ત્યારે જ આપણું મન બુદ્ધિ એકાગ્ર થાય છે. અને એટલા માટે જ આપણી ભારતીય સંસ્કૃતિ એ નમસ્કારની સંસ્કૃતિ છે, જેમાં એક હાથ એ મનનું પ્રતીક છે, બીજું હાથ એ બુદ્ધિનું પ્રતીક છે. જ્યારે મન અને બુદ્ધિ બંને એકાગ્ર થાય છે, એના માટે જ કહેવાય છે મેડિટેશન, રાજયોગ. મન અને બુદ્ધિની એકાગ્રતાથી જ આપણે પરમાત્મા સાથે કનેક્ટ થઈ શકીએ છીએ. તો આવો આપ પણ પધારો. બ્રહ્માકુમારીઝમાં રાજયોગ મેડિટેશન બિલકુલ વિનામૂલ્યે શીખવવામાં આવે છે. અને આજના સમયમાં મેડિટેશન ઇઝ ધી બેસ્ટ મેડિસિન. આપની કોઈ પણ માનસિક, શારીરિક બીમારીઓમાંથી મુક્તિ મેળવવા માટે આ મેડિટેશન ખૂબ જરૂરી છે. અવશ્ય પધારો બ્રહ્માકુમારીઝમાં. થેન્ક યુ. ઓમ શાંતિ.